એક નાનકડી વાત કે પછી એક નાનકડું જુઠ્ઠાણું ક્યાં સુધી જઈ શકે? આજે આપણે મિસ્ટર ઇન્ડિયા 20 નામની એક જબરદસ્ત કોમેડી સ્કિટની અંદર ઊંડા ઉતરીશું. આ એક એવી વાર્તા છે જેમાં પાત્રો છે, દબાણ છે અને એવા તો અજીબોગરીબ વળાંકો છે કે જોતા જ રહી જવાય. તો ચાલો આ મજેદાર ગાથાની શરૂઆત કરીએ. વિચારો તો ખરા, કોઈ વાર્તાની શરૂઆત જ સીધી ધમકીથી થાય, કોઈકનો હાથ તોડી નાખવાની વાત. બસ આ એક વાક્ય જ આખી કહાનીનો ટોન સેટ કરી દે છે. પણ સવાલ એ છે કે વાત આટલી બધી કેમ વણસી? આટલો ગુસ્સો શા માટે? આ બધું સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે, જ્યાંથી આ બધું શરૂ થયું. કહેવાય છે ને કે દરેક મોટા તોફાનની શરૂઆત હવાની એક નાની લહેરખીથી થાય છે. અહીં એ નાની વાત હતી એક ઘડિયાળ. હા, તમે બરાબર સાંભળ્યું. ફક્ત એક ઘડિયાળને લઈને થયેલો વિવાદ આખા નાટકનો પાયો નાખે છે, આપણા મુખ્ય પાત્રોને સામસામે લાવીને ઊભા કરી દે છે અને બતાવે છે કે દાવ કેટલો મોટો લાગી ચૂક્યો છે. તો આ સંઘર્ષના મેદાનમાં મુખ્યત્વે બે ટીમો છે. એક તરફ છે કાકા ભત્રીજો અને એમનો સાથી હરિભા, જેમને એવું લાગે છે કે એમની કિંમતી ઘડિયાળ માટે એમની સાથે છેતરપિંડી થઈ છે. અને એમની સામે છે ફૂમતાળજી અને એમનો સાથી, જેમના પર આરોપ છે કે તેઓ ઘડિયાળ ક્યાં છે એ વાત છુપાવી રહ્યા છે. બસ આ જ બે જૂથોની ટક્કર આખી વાર્તાને આગળ ધપાવે છે. અને આ કોઈ નાની સૂની તકરાર નહોતી હો. વાત એટલી હદે ગંભીર હતી કે કાકા ભત્રીજાએ તો ફૂમતાળજી અને એમના સાથીને પૂળાના ઢગલામાં જીવતા સળગાવી દેવાની ધમકી આપી દીધી. આના પરથી જ ખબર પડે છે કે એ લોકો સત્ય જાણવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતા. અને હવે વાર્તા એવા તબક્કામાં પહોંચે છે જ્યાં ખરો સંઘર્ષ શરૂ થાય છે. સત્ય બહાર કઢાવવા માટે જે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે એ જ આ સ્કિટનો સૌથી મજેદાર અને હાસ્યાસ્પદ ભાગ છે. તો સવાલ એ છે કે આટલા ગુસ્સા અને દબાણ વચ્ચે ફૂમતાળજી પાસેથી સાચું બોલાવવા માટે શું કરવામાં આવ્યું? એમની રીતો બિલકુલ સામાન્ય નહોતી. ઉલટાનું તે એટલી નાટકીય અને વિચિત્ર હતી કે જોનારાને હસવું જ આવી જાય. ચાલો જોઈએ કે આ પૂછપરછ કેવી હતી. જુઓ, એમની સજાની રીત જ આખી વાતને અલગ બનાવે છે. ફૂમતાળજીને ખાલી માર નહોતો મરાતો, પણ એમની પાસે અભિનય કરાવવામાં આવી રહ્યો હતો. એમને મજબૂર કરાયા, પહેલાં પાગલ બનવાનું નાટક કરવા માટે અને પછી બોબડાની જેમ બોલવા માટે. અને આ બધું ચાલતું હતું સતત માર અને ધમકીઓ વચ્ચે. અહીંયા જ હાસ્ય અને ક્રૂરતાનું એક અજીબ મિશ્રણ જોવા મળે છે. જરા કલ્પના તો કરો, કોઈને મારતા મારતા હુકમ આપવામાં આવે છે, પાગલ થા. આ એક જ વાક્ય આખી પરિસ્થિતિ કેટલી વિચિત્ર છે એ બતાવવા માટે પૂરતું છે. ફૂમતાળજીને અહીં શારીરિક પીડા તો થાય જ છે, પણ સાથે સાથે અપમાન પણ સહન કરવું પડે છે. પણ અત્યાચાર અહીં અટકતું નથી. પાગલ બનવાનું નાટક કદાચ પૂરતું ન લાગ્યું એટલે બીજો આદેશ આવ્યો, બોમ્બડો થા. આ એક પછી એક આવતા હુકમ બતાવે છે કે કેવી રીતે ધીમે ધીમે દબાણ વધારવામાં આવી રહ્યું હતું, અને દરેક નવો આદેશ પહેલા કરતાં પણ વધારે હાસ્યાસ્પદ હતો. આટલા બધા નાટક અને આટલા બધા અત્યાચાર પછી વાર્તા આખરે એવા વળાંક પર આવે છે જેની આપણે બધા રાહ જોઈ રહ્યા હતા. જે રહસ્ય પર આખો સંઘર્ષ ટકેલો હતો એ હવે ખુલવાનો સમય આવી ગયો છે. પેલી ઘડિયાળ આખરે છે ક્યાં? હવે સ્વાભાવિક છે, સતત માર, ધમકીઓ અને આવા વિચિત્ર નાટકોના દબાણ હેઠળ ફૂમતાળજી આખરે તૂટી જાય છે. એમની હિંમત જવાબ દઈ દે છે અને એ સાચું બોલી દેવા માટે તૈયાર થઈ જાય છે. મતલબ કે પૂછપરછની આ અજીબોગરીબ રીત ભલે ગમે તેટલી હાસ્યાસ્પદ હોય, પણ કામ તો કરી ગઈ. અને સત્ય એ હતું કે ઘડિયાળ મફુજી નામના એક વ્યક્તિ પાસે હતી. બસ આ એક ઘટસ્ફોટ સાથે જ વાર્તામાં એક નવા અને અત્યંત દમદાર પાત્રની એન્ટ્રી થાય છે. મફુજીનું નામ જેવું સામે આવે છે એ સ્પષ્ટ થઈ જાય છે કે હવે આખી રમત પલટાવાની છે. ઘણીવાર એવું બને છે કે એક સંઘર્ષનો અંત એ બીજા સંઘર્ષની શરૂઆત હોય છે. ફૂમતાળજી ભલે છૂટી ગયા, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હકીકતમાં હવે પાસા પલટાવાનો સમય છે અને એક નવો અધ્યાય શરૂ થવાનો છે. અને અહીં વાર્તામાં આવે છે એક જોરદાર ટ્વિસ્ટ. યાદ છે પેલો તૂટેલો હાથ? એ પણ એક નાટક હતું. ફૂમતાળજીના સાથીએ તો વધુ મારથી બચવા માટે હાથ મચકોડાયાનો ડોળ કર્યો હતો. આ બતાવે છે કે માત્ર આક્રમણ કરનારા જ નહીં, પણ ભોગ બનનારા પણ બચવા માટે અભિનય અને છેતરપિંડીનો સહારો લઈ રહ્યા હતા. હવે જે પીડિત હતા એ જ ખેલાડી બની જાય છે. ફૂમતાળજી અને એમનો સાથી સીધા મફુજી પાસે પહોંચે છે. એમને પોતાની સાથે થયેલા અન્યાયની આખી વાત કહીને મદદ માંગે છે.
આ એક ખૂબ જ હોશિયારીભરી ચાલ હતી. એમણે આ લડાઈમાં એક એવા વ્યક્તિને સામેલ કરી દીધા જે કાકા ભત્રીજા કરતાં પણ વધુ તાકાતવર હતા. શક્તિનું સંતુલન હવે પૂરી રીતે બદલાઈ રહ્યું હતું. ફૂમતાળજીની વાત સાંભળીને મફુજીને ખ્યાલ આવી જાય છે કે કાકા ભત્રીજાએ હવે હદ વટાવી દીધી છે અને એમના મોઢેથી નીકળેલા આ શબ્દો હવે પાણી પાળી બહાર નીકળ્યું. એમનો ગુસ્સો અને હવે પગલાં લેવાનો એમનો ઈરાદો સ્પષ્ટ કરી દે છે. મજાક મસ્તીનો સમય હવે પૂરો થઈ ગયો છે. અને વાર્તાનો અંત આ દમદાર વાક્ય સાથે આવે છે. મફુજી જાણે બદલો લેવાની શપથ લે છે. એ કાકા ભત્રીજાને ગામની ગંદકી કહીને તેને સાફ કરવાનું વચન આપે છે. આ એક સીધી ધમકી છે જે એક નવા અને કદાચ આનાથી પણ મોટા સંઘર્ષ તરફ ઇશારો કરે છે. આમ વાર્તા એક એવા રોમાંચક વળાંક પર આવીને ઊભી છે જ્યાં શતરંજની બાજી ફરીથી ગોઠવાઈ ગઈ છે. જેઓ પીડિત હતા તે હવે ખેલાડી છે અને મેદાનમાં એક નવો શક્તિશાળી યોદ્ધો ઉતરી ચૂક્યો છે. હવે જોવાનું એ છે કે આ દાવમાં આગલી ચાલ કોની હશે.